નવા લોકો માટે ખાસ હું તમને વધારે વચ્ચે પૂછા રાખીશ, કારણ કે તમારા માટે થોડુંક અજુગતું એ લાગી શકે તમને એટલે. અને પરિચય શિબિર થોડીક આમ માઇન્ડમાં છે નવા લોકોને બધાને પરિચય ખ્યાલ છે? અચ્છા, આમાંથી ધીમું કરવાનું. હાલો હાલો હાલો, પાછો લાગે તો કેજો ધીમું કરવાનું. તો પરિચય શિબિર બધા લોકોના ભાવમાં બનેલી રહે એ પૂર્વક છે એ આપણે નાગરાજજીએ જે પાઠ્યક્રમ પ્રસ્તાવિત કર્યો છે સિલેબસ, એને આપણે સમજીએ. તો મેં વિચાર્યું છે એ રીતના કે એક એક કક્ષાને આપણે સમજતા જશું અને પછી એ કક્ષાના ગ્રુપમાં ટીચર્સ છે એ બેસી અને એના રિલેટેડ ટાસ્ક છે એ સાથે બેસી અને એ લોકો તૈયાર કરશે. બને તો આપણે બધા લોકો છે ડિજિટલ ફોર્મમાં જ છે એના ટાસ્ક કે એક્ટિવિટી છે એ તૈયાર કરશું. અને વિચાર્યું છે એવું કે આ મૂલ્ય શિક્ષાને લગતા જેટલા પણ મુદ્દાઓ છે એ જે ટાસ્ક સ્વરૂપે અથવા તો એક્ટિવિટી સ્વરૂપે અથવા તો ટુ ડુ લિસ્ટ સ્વરૂપે નીકળીને આવે એને તમારે પ્રિન્ટ કાઢી અને બધાએ ક્લાસરૂમની અંદર છે એ ઝેરોક્સ લગાડેલી રાખવાની છે. રાઈટ, એટલે આપણું સતત છે એ પુનરાવર્તન એ બાબત ઉપર થતું રહે કે આપણે આ વસ્તુનું સતત ધ્યાન રાખવાનું છે ને ક્યારે પણ આપણને અવસર મળે આપણે આ ડિસ્કસ કરવાનું છે. भैया मैं ज़्यादातर अभी ऐसा तय किया था कि गुजराती में ही लूँ ताकि वो ज़्यादा और फेमिलियर हो पाए, लेकिन बीच बीच में जहीं पे भी हिंदी की ज़रूरत पड़ेगी तो हिंदी में, और गुजराती भी आई थिंक ज़्यादातर तो समझ में आ जाए, सिमिलर ही है हिंदी से. तो ये प्रस्तुति के लिए मैंने थोड़ा नोट्स यहाँ पे लिखा है. तो ये पहली बार है वो पाठ्यक्रम जो शिक्षक देख रहे हैं उसके लिए थोड़ा गहनता से समझने के लिए ये पाठ्यक्रम को हम डिटेल में पूरा चर्चा करेंगे, विश्लेषित करेंगे, ऐसा लिखा है. तो मेरे पास कुछ पाठ्यक्रम की कॉपी है और ये पाठ्यक्रम है वो एक आध बार हमने एक जो पुस्तिका यहाँ पे मैंने मंगवाई थी उसमें भी ये वाली हमने पढ़ी है, राइट, इसमें भी ये दिया गया है. तो ये दोनों में कॉपी यहाँ पे सर्कुलेट करता हूँ, आप जिसको भी देखना हो तो ये देख भी सकते हैं बीच बीच में, बाकी यहाँ पे भी दिखेगा. ठीक है, एक और कॉपी है अर्चना बेन के पास भी, तो उसमें भी कुछ कुछ चीज़ें तो है ही, और बाकी आप अपने टैब में भी अगर ज़रूरत पड़े तो देख सकते हैं. टैब में ये पाठ्यक्रम फॉरवर्ड कर देना हमारे टीचिंग ग्रुप में, किसी के पास है पाठ्यक्रम का पीडीएफ तो वो फॉरवर्ड कर दे तो बीच बीच में रिफर कर पाए. तो पहला तो जो पाठ्यक्रम आखो जे लख्यो छे ने वांचवो केम ए अहींया समजाव्युं छे. पाठ्यक्रम एटले शुं, कोण कहेशे पहेला? पाठ्यक्रम एटले पाठ्यक्रम कोने कहेवाय? इंग्लिश शब्द एनो शुं छे? इंडेक्स छे. सिलेबस, सिलेबस तो सिलेबस छे ने एमां डिटेल ना होय, ओवरव्यू, टॉपिक, मेन मुद्दाओ आपेला होय અને હવે ટીચર તરીકે આપણે કામ એ જ કરવાનું છે, ડિટેલ કરવાનું. તો જો પહેલા છે ને પાઠ્યક્રમ આ રીતના લખેલું છે, ઉપર ધોરણ લખેલું છે કક્ષા 1 અને વચ્ચે છે એ શિક્ષા નીતિ લખી છે અને પછી લેફ્ટ અને રાઈટ બે બાજુ જો હેડિંગ શું આપ્યા છે, શિક્ષા વસ્તુ, શિક્ષા પાઠ, બે બાજુ હરખા જ છે. તો બે બાજુ અલગ અલગ શું કામ આપ્યા હશે? હારે જ ન લખી નખાય, બે એક જ છે તો શું કામ બોલો? હા, તો આ લખ્યું એટલે જ લખ્યું છું, બરોબર સમજા. તો નાગરાજજીએ અમુક વસ્તુ આ સાઈડ જે લખી છે ને એ સમૃદ્ધિ પ્રમાણિત કરવાના અર્થમાં કંઈક સ્કિલ અર્જિત કરવી પડશે આપણે. તો એ સ્કિલના અર્થમાં જે જ્ઞાનની જરૂર છે એ આ બાજુ લખેલું છે. પણ ઘણીવાર છે એમાં અમુક ઓવરલેપ થતું જોવા મળશે, પણ મેજોરિટી
પાઠ્યક્રમને તમે સામે રાખો અને રાઈટ સાઈડ જુઓ તો રાઈટ સાઈડ શિક્ષા વસ્તુ અને શિક્ષા પાઠ છે એ સ્કિલ, જેમ કે સંખ્યાબોધ કક્ષા 1માં છે તો એ સ્કિલનો પાઠ છે, મૂલ્યનો પાઠ નથી. આમાં ઇકો વધારે આવતું એવું લાગે છે મને. તમને કોઈને લાગે છે? કોણ કહેતો? આ બાજુ છે એ શિક્ષા પાઠ છે અને શિક્ષા વસ્તુ છે એ સમાધાન અથવા તો સમજ અથવા તો માનસિકતાના વિકાસ માટે છે. આ બાજુ આ બે. તો શિક્ષા નીતિ કોમન છે, શિક્ષા વસ્તુ માટે આ શિક્ષાનો પાઠ છે. એવી જ રીતના શિક્ષા વસ્તુ માટે શિક્ષા પાઠ છે, શિક્ષા નીતિ કોમન છે. આ રીતના આને વાંચવાનો છે. હવે નોટિફિકેશન બંધ કરી દઉં. હવે શિક્ષા નીતિ એટલે શું, કોણ કહેશે? ચાલો પહેલા શિક્ષા નીતિ એટલે તમને જે સમજાતું હોય કહેજો, ખોટું પડે એની ચિંતા નથી કરવાની. શિક્ષા નીતિ એટલે શું થાય? ઇંગ્લિશ વર્ડ કોઈને ખ્યાલ છે શિક્ષા નીતિનો? જો આમાં આપણે વાતચીત ચાલુ રાખવાની, હું એકલો જ બોલ્યા રાખીશ એવું નથી, એટલે હું વિચાર રાખીશ. મેથડ ઓફ એજ્યુકેશન, રાઈટ? હજી કોઈ? એજ્યુકેશન પોલિસી. તો શિક્ષા નીતિ માટે પ્રોપર ઇંગ્લિશ વર્ડ છે એજ્યુકેશન પોલિસી છે. આ શબ્દ છે એ પહેલી વાર સાંભળ્યો એમાં કેટલા છે? એજ્યુકેશન પોલિસી કોઈ નથી. તો બસ આપણે જે જાણીએ છીએ એને જ સમજવાનું છે, રાઈટ? તો એજ્યુકેશન પોલિસી એટલે વિકિપીડિયામાં સર્ચ કરશો તો તમને એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન આવું મળશે: તમામ સિદ્ધાંતો, નિયમો અને કાયદાઓનો સમૂહ જે શિક્ષણ પ્રણાલીને નિયંત્રિત કરે છે. શિક્ષણ પ્રણાલી એટલે શિક્ષા આપવાની જે પ્રોસેસ છે, વિધિ છે, એને નિયંત્રિત કરે છે અને કીધું શિક્ષણ નીતિ, એજ્યુકેશન પોલિસી. તો એમાં સિદ્ધાંતો છે, નિયમો છે, કાયદાઓ છે અને એનો સમૂહ છે. બરાબર? જેમ કે બાળકોને છે એ મારવું જોઈએ નહીં, આ શિક્ષા નીતિ કહે છે. તો આ શું છે? નિયમ, કાયદો, સિદ્ધાંત. તો આવો જે સમૂહ છે, અહીંયા પછી ઇંગ્લિશમાં આખું લખ્યું છે એનું, પણ આ વિકિપીડિયા છે એ અત્યારે શિક્ષા નીતિનો છે એ વ્યાખ્યા આવી રીતના કરે છે. વિકિપીડિયા ખ્યાલ છે ને બધાને? હવે અહીંયા છે એ દર્શન, મધ્યસ્થ દર્શન, જીવન વિદ્યા, એ નાગરાજજી છે એ શિક્ષા નીતિ એટલે શું એ લખે છે. તો ચાલો આમાં છે તમે શિલકેન્દ્રભાઈ વાંચો છે શું લખ્યું છે આખું, પછી સમજાય છે કે નહીં કયો છે. હા, માહિતી. સહઅસ્તિત્વ બોધ, જીવન બોધ, માનવીય આચરણ બોધ સહિત માનવ લક્ષ્ય બોધ, જીવન મૂલ્ય બોધ, લક્ષ્ય સફળતા દિશા बोध कराने के साथ साथ स्वयं में विश्वास, श्रेष्ठता का सम्मान, प्रतिभा और व्यक्तित्व का संतुलन रहना, वे सामाजिक उत्पादन में स्वावलंबन का बोध, सर्वसुलभ होना, या बोध का तात्पर्य जीवन में स्फूर्ति की स्वीकार वे બોલો શું સમજાણું આમાં કયો? આ થોડીક હેવી છે ને વ્યાખ્યા. સિમ્પલ એટલું કહ્યું. આનો શું અર્થ કહેવા માંગે છે કે બાળક બોધ સંપન્ન થાય એના માટે જે પણ કરવું પડે એ બધું શું છે? શિક્ષા નીતિ છે. ન સમજાય? આ ન સમજાય તો આને બહુ ટેન્શન લેવાની જરૂર નથી, એટલે મેં સિમ્પલ કીધું. બરોબર? આ ધીરે ધીરે જ સમજાશે. નાગરાજજી જે લખે છે ને એમાં હિન્દીના ટીચર, હમણાં હું રાજકોટ હતો તો એક બેન મળ્યા, પરિચય શિબિર કર્યા. પરિચય શિબિર પછી છે વધારું, આમાંથી વોઇસ વધારું? ઓકે. તો એ બેન બહુ આમ ઉત્સાહમાં હતા. એણે મને એવું કીધું કે મને હે ને આની 4 બુક આપો, હું હાવ ફ્રી નવરી છું હમણાં, અને મેં ગવર્મેન્ટ એક્ઝામની બહુ પ્રિપેરેશન કરી છે, તો મને બુક ફાસ્ટ વાંચતા આવડે છે. તો મેં કીધું પણ આ હિન્દી છે ને અઘરું છે એમ. એ કે ના, પણ મને ગમે એવું હિન્દી હોય ને તોય આવડે છે. તો એને 4 PDF છે એ મોકલી દીધું, બુક હતી વોટ્સઅપ.
3 દિવસ પછી આવીને કહેવા માંડ્યા કે આ તો હિન્દી નથી, આ તો સંસ્કૃત છે, રાઈટ? તો આનું હિન્દી છે ને એ સમજાવવું થોડુંક ક્લિષ્ટ લાગી શકે, એટલા માટે સિમ્પલ શું કીધું આને, જે અહીંયા લખ્યું છે શિક્ષા નીતિ એટલે પરિભાષા સંહિતામાં જે શિક્ષા નીતિનો જે વ્યાખ્યા છે એવી છે કે જેનાથી બાળક છે એ બોધ સંપન્ન થાય, અને અહીંયા જે આ લખ્યું છે સ્વાયત્ત માનવ બને, જે આપણી સ્કૂલનું લક્ષ્ય આપણે આજ રાખ્યું છે, ખ્યાલ છે, મેગેઝિનમાં આપણે લખીએ છીએ. એના માટે જે પણ કરવું પડે એ બધું શિક્ષા નીતિ આવશે. આ શિક્ષા નીતિ છે એ અહીંયા લખેલી છે પાઠ્યક્રમમાં વચ્ચે, બરોબર? પછી શિક્ષા અને નીતિની અલગ અલગ પરિભાષા લખી છે. તો શિક્ષાની એક તો પરિભાષા એ છે કે શિક્ષણ એટલે શું, તો કે જેનાથી બાળકમાં શિષ્ટતાપૂર્ણ દ્રષ્ટિનો ઉદય થાય, એ પ્રક્રિયાને શિક્ષણ કીધું. આવી 4 અલગ અલગ પરિભાષાઓ લખી છે પરિભાષા સંહિતામાં. અને નીતિ એટલે શું કીધું, તો કે નીતિ એટલે અમુક સ્ટેપ બાય સ્ટેપ આપણે જે પ્રોસેસ કરીએ છીએ જેનાથી સમજદારી અથવા તો જાગૃતિની દિશામાં આપણે આગળ વધીએ એને નીતિ કીધું છે. તો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરીએ પણ એનાથી જાગૃતિની દિશામાં આગળ ન વધીએ તો એને નીતિ કહેવાય? તો એને નીતિ નહીં કહેવાય દર્શન પ્રમાણે. તો શિક્ષા નીતિ એટલે તો કે બાળકને છે એ સમજવું અને સ્વાયત્ત બનાવવા માટે જે પણ કરવું પડે એ બધી વસ્તુ શિક્ષા નીતિમાં આવશે. તો આ છે એ અત્યારની આપણી એજ્યુકેશન પોલિસીની ડેફિનેશન છે. આ જાગૃત માનવે જે ડેફિનેશન લખી છે એ છે. બેમાં ચેન્જ ઘણો હશે, આ ધીમે ધીમે પચશે, અને આને હવે આપણે સમજવાનું સ્ટાર્ટ કરીએ, 1 by 1 જોઈએ આને આપણે. તો એકચ્યુઅલમાં જો તમે પાઠ્યક્રમ વાંચશો ને તો ધોરણ 1 થી સ્ટાર્ટ થાય છે. આ ધોરણ 1 ના પાઠ્યક્રમનો સ્નેપશોટ છે. પણ આપણે તો ધોરણ 1 થી ભણાવીએ છીએ, આપણે તો નર્સરીથી ભણાવીએ છીએ, આપણી સ્કૂલમાં આપણે કેજી થી ભણાવીએ છીએ, કેજી 1 થી. તો ધોરણ 1 ને જ છે થોડોક ડાયલ્યુટ કરી અને નર્સરી, કેજી 1, કેજી 2 એવી રીતના છે ડિવાઈડ કર્યો છે. એટલે પહેલા છે ને એ આપણે કેજી 1 થી સ્ટાર્ટ કરશું, બરોબર? અને એના માટે શિક્ષા નીતિ જો તમે જોશો તો બ્રેકેટ જે વચ્ચેની કોલમ છે એમાં લખ્યું છે, શું લખ્યું છે? 3 શબ્દ લખ્યા છે. ક્યાં ક્યાં છે? ધીરતા, વીરતા અને ઉદારતા. હવે ધીરતા એટલે શું સમજાશો બધા? તમે કહો, જે જૂના છે એ ખાસ, જે પણ તમને સમજાણું. ધીરતા એટલે ધૈર્ય. આ જૂના લોકો આ સમજાય, પરિચય વાળા આ જ સમજ્યા છે. સિમિલર શબ્દ તો એને આવડે છે. ધીરતા એટલે શું? અડગ રહી. ધારો કે આપણે કંઈક ખોટું કરતા હોય ને આપણે અડગ રહી, હું જ સાચી છું એમ, તો એને ધીરતા કેવું? વિચારો બધા, જો બરોબર એને આન્સર આપ્યો તો બધા લોકોને વિચારવાનો મોકો મળ્યો. બોલો, ધીરતા એટલે ખોટું કામ કરતા હોય એમાં વિચારીને આપણે ડગલું ભરીએ તો એ ધીરતામાં આવશે. હા, પણ હું એમ જ કહું છું, ખોટા કાર્ય માટે ધીરતા નહીં. તમે યામિની બેન અધ્યયન કરો છો ને, કયો હાલ હવે. યસ, પાછળ જાગૃતિ બેન. ન્યાયપૂર્વક જીવવાની ઈચ્છા થઈ જવી, નિષ્ઠાન્વિત થઈ જવું, એને કીધું ધીરતા. ધીરતા છે એ શિક્ષા નીતિમાં પહેલો શબ્દ એમાં લખ્યો છે ક્લાસ 1 માં. અને આપણે કેજી 1 થી સ્ટાર્ટ કરીએ તો કેજી 1 માં શિક્ષણ નીતિ શું છે? ધીરતા. એટલે ક્લાસરૂમમાં આપણે જઈએ પહેલા જ બાળક પ્રત્યે આપણી અંદર શું ભાવ હોવો જોઈએ? જે બેને કીધું એ કે ન્યાયમાં નિષ્ઠાન્વિત થવું એટલે શું? તો કે હું એવો જ વ્યવહાર કરીશ કે જેથી કરીને મારાથી ન્યાય થાય બાળક સાથે. કારણ કે બાળક શું છે? ન્યાયનું યાચક છે.
એ ત્રણ આપણે એના એટ્રીબ્યુટ છે એ આપણને ખ્યાલ છે. ક્યાં ક્યાં છે? પહેલું ન્યાયનું યાચક છે, બીજું સત્યવક્તા, ત્રીજું સાચો કાર્ય વ્યવહાર કરવાનું ઈચ્છુક છે. આ બધું ઈચ્છુક છે, હજી એને કરતા નથી આવડતું. કરતા કેમ આવડશે? જો શિક્ષકની અંદર ધીરતા હશે તો. એટલે મોટા અક્ષરે લખ્યું ધીરતા. તો મારી અંદર હું એ ભાવ સાથે જાઉં છું, બધા લોકો જોવે શિક્ષક તરીકે. આ KG1 થી લઈ અને 14મા ધોરણ સુધી ભણે ત્યાં સુધી આ તો છે જ. જ્યારે હું બાળકને જોઉં એ પહેલાં મારી અંદર બાળક વિશે જે વિચાર આવે છે એમાં એવો વિચાર છે કે હું એની સાથે ન્યાયપૂર્વક જ વર્તીશ, ગમે એ થઈ જાય. તો એને કીધું ધીરતા. ન્યાયમાં નિષ્ઠાન્વિત હોવું. એટલે ધારો કે કંઈક છે એ બાળકથી છે એ ચંચળતા થઈ ગઈ, કંઈક બોલાઈ ગયું, પૂછ્યા વિના ઊભું થઈ ગયું, તો ત્યારે છે એ હું એ ધીરતા મૂલ્ય સાથે છું, એ શિક્ષા નીતિ થઈ. જો હું આ મૂલ્ય સાથે પોતાનામાં છું તો પછી આ બાજુ જે પણ કન્ટેન્ટ લખો આ બધું તો જ હશે, નહીતર કાંઈ નહીં જાય. તો પહેલા તો પ્રી રિક્વિઝિટ શું છે? મારી અંદર મારે ધીરતા જોશે, મિનિમમ ક્વોલિફિકેશન. પછી એનાથી આગળના છે ક્વોલિફિકેશન, વીરતાય છે, ઉદારતાય છે. એ ધીમે ધીમે જેમ શિક્ષક છે એ આગળ જશે એમ છે એ ક્વોલિફિકેશન એની અંદર પ્રમુખતામાં જોશે, પણ ધીરતા તો મિનિમમ. તો ચાલો, ધીરતા છે એ તમારા શબ્દોમાં તમને શું સમજાણું આપો, કયો છે એક્ઝામ્પલ. ધીરતા. બોલો, તમારે બોયલા રાખવું પડશે, નહીતર તો આમાં કાંઈ સમજાશે. યસ, વેરી ગુડ નૈતિકભાઈ. માઇક આપો નૈતિકભાઈ. અચ્છા, એક જ ચાલુ છે એવું છે. ચાલુ થઈ ગયું. તમારી પાસે આવ્યું ને એટલે થઈ ગયું. સૌપ્રથમ તો બાળક સ્વરૂપે જોઈશું, કારણ કે કોઈ પણ એક કાર્યમાંથી જેને આપણે જજ નહીં, બાળક કંઈ પણ ભૂલ કરે તો આપણે દરેક વખતે લગભગ એની ભૂલના આધારે જજ કરીએ. તો એટલી તો આપણામાં ચિંતા હોવી જોઈએ કે એ દરેક વખતે ગમે તે પ્રશ્ન પૂછે છે તો પણ ભૂલ કરે તો હું એના સાચો પ્રયાસ કરીશ કે ન્યાયપૂર્વક વર્તી શકું. તો કોઈ એક વખતે ભૂલ કરે છે અને એ ભૂલને હું યાદ રાખવું એમાંય નહીં. જેટલી વાર ભૂલ કરે એટલી વાર મારી અંદર છે એ ન્યાય ડિલિવર કરવાની જ સ્થિતિ છે. અઘરું કામ છે. કેટલા લોકોને આ સહેલું લાગે છે? બહુ સારું કહેવાય, સહેલું લાગે તો, પણ છે ડિફિકલ્ટ. એ જ સ્થિતિ બનાવેલી રાખવી કે મારી અંદર છે એ હું સામેવાળા વ્યક્તિ પ્રત્યે ન્યાય જ આપવા, ન્યાયપૂર્વક જ રહેવા માંગુ છું. એટલા માટે નાના બાળકોના ક્લાસરૂમમાં મોટા ભાગે છે એ બહેનો શિક્ષક તરીકે છે, રાઈટ? કારણ કે મા સંબંધમાં એ જીવી ગયા હોય એટલા માટે છે, એના માટે ઈઝી હોય. તો હવે અહીંયા છે એ ત્રણેયની છે એ ડેફિનેશન આપી, કારણ કે નીતિમાં તો ત્રણેય વસ્તુ લખી છે. ધીરતા એટલે કીધું છે ન્યાય કે પ્રતિ નિષ્ઠા એવં દ્રઢતા ही, તો તમે જે કહેતા હતા સંકલ્પિત, પણ ન્યાય માટે સંકલ્પિત, બરોબર? એના માટે નિષ્ઠાન્વિત. વીરતા એટલે શું કીધું? तो कि आज धीरता है ना करता गुरु मूल्य, दूसरों को न्याय उपलब्ध कराने में अपनी बौद्धिक एवं भौतिक शक्तियों को नियोजित करने की प्रवृत्ति वीरता. तो हूँ पोते धीरता साथे रहूं
પણ બીજા વ્યક્તિમાં એ ધીરતા સ્થાપિત થઈ જાય એના માટે હું મારી બૌદ્ધિક અને ભૌતિક બેય સંપત્તિને લગાડી દઉં. આને કીધું વીરતાનું કામ. જનરલી વીરતા આપણે સાંભળીએ એટલે શું થાય? ઘોડા ઉપર છે તલવાર લઈને આપણે દોડતા હોય, બરોબર, કા પછી ગન હોય હાથમાં. તો વીરતા એનામાં નથી. શું કામ એમાં નથી? આવો પ્રશ્ન, આવી વ્યાખ્યા કેમ કરી છે નાગરાજજી? એવો પ્રશ્ન થવો. વીરતાની આવી વ્યાખ્યા ક્યાંય અત્યાર સુધી દર્શનમાં ક્યાંય નહીં જોઈ. શૂરવીર તો એને જ કહેવાય કે જે આમ નાશ કરી નાખે પાપનો. તો એકચ્યુઅલમાં તલવારથી નાશ થાય છે, વીરતાથી પાપનો નથી થતો. એટલા માટે એ વ્યાખ્યા પૂરી નથી પડતી. તો પૂરી ક્યારે પડે છે? જ્યારે કોકની અંદર એવી અમાનવીય પ્રવૃત્તિ છે, એ અમાનવીય પ્રવૃત્તિને હું મારી અંદર ધીરતા રાખી એની અંદર એ ધીરતા આવી જાય એના માટે પ્રયાસ કરતા, એટલે એને વીરતા કીધું છે. ત્યારે એ પૂરી થાય છે અમાનવીય પ્રવૃત્તિ. તો બાળક છે એની અંદર ભ્રમવશ આવી પ્રવૃત્તિ હોય છે, જાણી જોઈને ન હોય, ભ્રમવશ હોય. તો એ ભ્રમવશ આ પ્રવૃત્તિને છે એ આપણે પરિમાર્જિત કરી અને આપણે જે ધીરતા સાથે છીએ એ ધીરતા એની અંદર આવી જાય, એ આપણી અંદર હોય, એને કીધું વીરતા. ધારો કે કોઈ છે એ મિસબિહેવ કરે તમારી યાર, અને તમે વિદ્યાર્થી સાથે છે એનું રિએક્શન આપો, તો શું થશે? શેનું આરોપણ શું થશે? કયા સંસ્કારનું આરોપણ થશે? સંસ્કાર નહીં, એને શું કહેશું આપણે? કુસંસ્કારનું આરોપણ થશે. રિએક્ટિવ કે રિએક્શન આમ અપાય એ ખ્યાલ આવશે. તમે જોજો મોટા ભાગે ઘરમાં બાળકો રિએક્શન આપે ને, જે આ રીતના, એની મેથડ જોજો. મોટા ભાગે છે એ વડીલો જે રીતના ઘરમાં ગુસ્સે થતા હશે એ જ રીતના થાય છે. તો વીરતા પછી ઉદારતા. ઉદારતા એટલે શું છે? તો એ ધીરતા અને વીરતા કરતા આગળની વસ્તુ છે. શું છે ઉદારતા? तो कि अपनी सुख सुविधाओं को अर्थात तन मन धन को प्रसन्नता पूर्वक, मौज थी, स्वेच्छा पूर्वक दूसरों के लिए उपयोगिता सदुपयोगिता विधि से नियोजित करने की प्रवृत्ति ही उदारता. तो उदारता है वीरता थी आगळनी स्थिति कई रीतना कीधी? तो कि मारी पासे जे समग्र वस्तु है, समग्र वस्तु तन मन धन એટલે બધી વસ્તુ આવી ગઈ. વ્યક્તિ પાસે પોતાનું શરીર હોય, તન, મન પોતાનું હોય, અને એક તન અને મનનો ઉપયોગ કરી અને ધન અર્જિત કરે. આ સિવાય બીજું કાંઈ વ્યક્તિનું હોય સ્વત્વ, તો એ સમગ્ર વસ્તુને છે એ અર્પિત કરી દે છે બીજા માટે સુખપૂર્વક, મોજથી. એને એવું કાંઈ નથી લાગતું કે મેં તો તારા માટે કેટલું કરી નાખ્યું એમ. રાઈટ? આ ખ્યાલ આવે છે બધા? તો આને કીધું ઉદારતા. તો આ માનવ વ્યવહાર દર્શનમાં આપેલું છે. તો આ ત્રણેય વસ્તુને સમજ્યા પછી ધારો કે તમને આવું અત્યારે ટાસ્ક એક આપવામાં આવે કે આપણા ક્લાસરૂમમાં આપણે ધીરતાપૂર્વક રહીએ, વીરતાપૂર્વક રહીએ અને ઉદારતાપૂર્વક રહીએ, એનું ઉદાહરણ આપવું હોય તો શું આપી શકો? તો આ છે એ બધા શિક્ષક મિત્રોએ પોતપોતાના ધોરણમાં જ્યાં તમે ભણાવો છો અહીંયા તમે કઈ રીતના આનું ઉદાહરણ અથવા તો દ્રષ્ટાંત અથવા તો જીવીને તમે એવું શું દેખાડો કે જેના કારણે ધીરતાનું ઉદાહરણ પૂરું પડે, વીરતાનું પૂરું પડે, ઉદારતાનું પૂરું પડે. વિચારો. 2 મિનિટનો સમય છે. આ એક્ટિવિટી તમારે ગ્રુપમાં કરવાની છે. તો KG 1 થી લઈ હા હા ના, હું મારી અંદર ધીરતાપૂર્વક રહું અને સામેવાળા વ્યક્તિની અંદર એ ધીરતા એસ્ટાબ્લિશ થઈ જાય. એક તો એ સ્થિતિ છે કે હું ધીરતાપૂર્વક રહું છું પણ સામેવાળો છે એ
ધીરતામાં નથી આવતો. તો હું તો મારી ધીરતા સાથે છું જ, પણ હું વીરતામાં ક્યારે આવી ગયો કેવો? તો કે એ ધીરતા મેં સામેવાળામાં એસ્ટાબ્લિશ કરી દીધી, મારા જેવો જે થઈ ગયો. તો એટલે તો એને વીરતા કીધું. ત્યાં સુધી લાગવાનું, ત્યાં સુધી લાગવાનું. શેનાથી લાગવાનું? તન મન ધન, છરી ચાકા તલવારથી નહીં. એટલે એ વીરતા છે, એ ધીરતા કરતા ગુરુ મૂલ્ય છે, મોટી વસ્તુ છે. એના કરતા ઉદારતા. ઉદારતામાં શું થાય છે? તો કે પોતાનું સર્વસ્વ છે એ લગાડી દે છે, જેથી કરીને સામેવાળા વ્યક્તિમાં ધીરતા આવે. અલ્ટિમેટલી પછી વીરતામાં આવે. એટલે વીરતા એટલે હવે સામેવાળો વ્યક્તિ બીજાની અંદર ધીરતા સ્થપાય એ ગુણ સાથે સંપન્ન થઈ ગયો. ધારો કે મેં તમને સમજાયું, તમારી અંદર ધીરતા આવી ગઈ, પછી વીરતા આવી ગઈ, એટલે હવે તમે શું કરી શકશો? તમે વિદ્યાર્થીની અંદર ધીરતા સ્થાપિત. તો એ મલ્ટિપ્લિકેશન એ રીતના. તો હું એ કહેતો હતો, આ રીતના પ્રશ્ન કોઈ પણ થાય તો પૂછી લેજો વચ્ચે, કારણ કે કોન્સેપ્ચ્યુઅલી ઠીક હશો તો જ તમે છે એ એક્ટિવિટી એના ઉપર વિચારી શકશો. જો હવે અહીંયાથી છે વિચારવાનું કામ સ્ટાર્ટ થાય છે. આ પહેલી એક્ટિવિટી છે. તો પહેલા તો KG1 માર્કર અહીંયા ક્યાંય ચાલે એવું બોર્ડ છે, અહીંયા ડ્રોરમાં. તો આપણે છે એ ગ્રુપિંગ આ રીતના કરીએ કે KG1 થી લઈ, આપણે અત્યારે કેવી રીતના કરીએ છીએ, 2 ધોરણ સુધીનું ગ્રુપ છે ને, તો KG1 થી લઈ સ્ટાન્ડર્ડ 2 સુધી ના ગ્રુપના લોકો સાથે બેસે, ત્રણેયનું છે એ એક્ઝામ્પલ ગોતે કે ક્લાસરૂમમાં તમે આ કઈ રીતના કરશો. ધીરતાનું એક્ઝામ્પલ શું, કઈ એક્ટિવિટીમાં ગોતશો, વીરતાનું શું, ઉદારતાનું શું. પછી સ્ટાન્ડર્ડ 3 થી સ્ટાન્ડર્ડ ક્યાં સુધી છે? હવે 5. આ એક સેક્શન છે, બરોબર. સ્ટાન્ડર્ડ 6 થી સ્ટાન્ડર્ડ 8 આ એક થર્ડ સેક્શન છે, ને સ્ટાન્ડર્ડ 9 ટુ સ્ટાન્ડર્ડ 10. તો ગ્રુપ 1 નજીકમાં બેઠા હોય તો બેસી જાઓ. પછી આ ચાલો ફટાફટ. નમસ્કાર. ધીરતા, વીરતા, ઉદારતા. તો આજ સુધી જે અમે બાળકોમાં પ્રયત્ન કરીશું એના અનુભવના આધારે તેમાંથી જે વ્યક્તિઓ જે અમે નક્કી કરેલું હોય. તો ધીરતા મતલબ અમે બાળકોને પાણી બોટલ અને નાસ્તાનો ડબ્બો ગોઠવવા માટે કહીએ. તો તમે કરીએ કોઈ બાળક ભૂલી જાય આ નહીં કરે, તો અમે પણ એવી શરૂઆત કરીએ. તો અમે પણ પાણી બોટલ અને નાસ્તાનો ડબ્બો ત્યાં જ મૂકી શકીએ. તો અમે અમારા પોતાનું મૂકીને બાળકો આપોઆપ જોઈને જે શીખતા હતા, કોઈ ભૂલી ગયો તો પણ અમે કદાચ ભૂલી જઈએ તો પણ બાળકો યાદ કરશે તમારે બાકી છે. રાઈટ. તો એ રીતે બાળકો જો આપણે ધીરજ રાખીશું, ધીરતા રાખીશું તો બંને પક્ષે થશે ન્યાય થશે. જો આપણે કેમ કહીશું મૂકવું જ પડશે, એને મૂકી દેવાનું, તો એ નહીં. તો બાળકોને એવું લાગશે કે આવું કરાય ના, એને ખબર જ નહીં. તો પછી વીરતા એ રીતે વિચારો અને વીરતા. વીરતામાં બીજાને પણ મદદ કરે, પણ જમવા બેસી ત્યારે એનો એકબીજાને આપી થઈ. હું વધારે આવી તો કોચુલા એક સમય શાક ના લાગે તો પણ તો બાળકો પણ એકબીજાને અંદર રહેવું. પછી અમે બાળકોને અમારી સાથે એવું શીખવ્યું. તો એ પણ એક વીરતા અથવા એકબીજાને આપવાની ભાવના છે. તો પોતાની પાસેથી કાબુ એટલો જ ખરીદવું કરે, સારી વસ્તુ હોય તો મૂકી હોય, એકબીજાને એવું પણ નહીં રાખવું કે આવું કેમ બનાવ્યું, સારું કરવું. તો વીરતા પછી ઉદારતા. ઉદારતામાં પણ કેવું આપણે જે પોતાની પાસે જે પણ કોઈ વસ્તુ છે, બાળક પેન્સિલ કોઈ ના લાવ્યું એવું નહીં કે હું આપું, બાળકો જ આપશે એમને. મારી જોડે વધારે પડી હોય હું પણ આપી શકું છું. તો પોતાની પાસે જે પણ વસ્તુ છે બીજાને કઈ રીતે મદદરૂપ થાય એ રીતે એક્ટિવિટી કરીશું. ગુડ. ઓકે. ત્રણેયના એક એક્ઝામ્પલ એમને આપ્યા. હવે નેક્સ્ટ ગ્રુપ 2 માં છે એ શું એક્ઝામ્પલ છે, માહિતી લઈ લો. ગ્રુપ 2 આપણે, બરોબર. ગ્રુપ 2. હેલો. ધીરતા, વીરતા, ઉદારતાનો આપણે એક પ્રયોગ કરેલો છે સ્કૂલમાં, જે ફૂડ પેકેટ પર આપણે પેન્ટ કરેલું છે. તો
તો એના આધારે એક ઉદાહરણ વિચાર્યું કે ભાઈ ન્યાયપૂર્વક જીવવું, હું પણ જીવું, બાળક પણ જીવે. તો આપણે ખાલી બાળકને એવું કહીશું કે પડીકા ખાવાના નહીં તો એ બંધ નહીં કરે. તો એના માટે આપણે એક પ્રયોગ કર્યો કે તમારા વસ્તુ લાવવાની નહીં. તો બાળપણ આપણે વાલી જોડે પણ એ રીતના વાતચીત કરી વાલી મીટિંગમાં કે ભાઈ આ તમે પણ એ પણ એવું ઈચ્છિત છે કે મારા બાળક ના ખાય, પણ આપણે લગભગ સમય અથવા તો શું કહેવાય કે ના બનાવવું પડે એના માટે આપણે એ કરી દેતા હોય. તો વીરતા એ રીતના થશે કે આપણે જે ચોકલેટ વેચતા હતા તો એ બંધ કરી દીધી, એની જગ્યાએ આપણે રેવડી ને બધું લાવ્યા. તો છેલ્લી ઉદારતા ત્યારે જ થશે કે જ્યારે સમાજમાં પણ એ રીતનું થશે કે જે જ્યારે છેલ્લે માર્કેટમાં જ બંધ થશે, સમજીને બંધ થશે. ખરેખર આ વસ્તુ નુકસાનકારક જ છે. તો અમે આ રીતના સેટ કરીશું. ઓકે, 3 to 5 સ્ટાન્ડર્ડમાં યસ. નેક્સ્ટ ગ્રુપમાં અત્યારે હું કોઈ કમેન્ટ્સ નથી બોલતો, બરોબર? તમે લોકો બોલી જાઓ. એ માઇક અને બે માઇક છે એ તમે જ લોકો છે એ જવાબદારીપૂર્વક છે એ ટ્રાન્સલેટ કરો. નમસ્કાર. તો ધીરતાને લઈને સૌથી પહેલા તો એક વાત કરીએ કે દરેક બાળકમાં સંબંધને જોવું એ જરૂરી છે સૌથી પહેલા. બીજું કે એવા ઘણા બધા ઉદાહરણો હતા, એમાંથી એક એક્ઝામ્પલ અમે જોયું જેમાં સ્વચ્છતાને લઈને હતું, ધોરણ 6 થી 8માં. તો ઘણા બધા એવા બાળકો જોવા મળે છે કે જે લોકો પોતાની આસપાસની જગ્યાને સ્વચ્છ નથી રાખતા, અથવા તો ગમે ત્યાં ખાય, નીચે પડી ગયું હોય, પોતાની આસપાસ ચપ્પલ હોય, માટી પડી હોય, છતાંય પણ એ લોકો એટલું બધું ધ્યાન આપતા નહીં. તો સૌપ્રથમ એક શિક્ષક તરીકે સ્વચ્છતાને હું કેટલું સમજું છું અને હું કેટલું એના આગળ પ્રયાસરત છું એ વસ્તુ મેન છે. કેમ કે બાળક સૌથી પહેલા કહે છે ને કે શિક્ષક પાસેથી શીખે છે. તો સૌપ્રથમ જે આપણે આગળનું ડેશબોર્ડ હોય છે, બરાબર, ત્યાં ઘણી વખત મતલબ અમે જઈએ તો ત્યાં ડસ્ટ પડી તો જાતે સફાઈ કરીએ, આ વસ્તુ બાળક નોટિસ કરે છે, બરાબર. એ સિવાય નોટિસ કરવાથી પણ એ શીખતો નથી, પણ એનું ફોલોઅપ પણ લેવું જરૂરી છે. તો રોજે રોજ બાળક નીચે બેઠું, એની આજુબાજુની જગ્યા કેટલી સાફ છે, તમે રોજ કેટલું ઓબ્ઝર્વેશન કરો છો, એનું 1 અઠવાડિયાનું અથવા 1 મહિનાનું માર્કિંગ થાય. અને એ માર્કિંગના આધારે કયા બાળકો એવા છે જે સ્વચ્છતાનું પાલન નથી થતું, તો એ લોકો જોડે સંવાદ થાય, સ્વચ્છતાનું મહત્વ એ લોકો સુધી પહોંચે, એ જરૂરી છે. એ છે ધીરતા. બીજું, હવે એ લોકો સ્વચ્છતાને મહત્વ આપતા થાય અને પોતાની જગ્યાને સાફ કરતા થાય અને એ બીજા માટે પ્રેરણારૂપ બને, એક ક્લાસથી બીજા ક્લાસમાં, એ છે વીરતા. અને એ જ વસ્તુ જ્યારે પોતાની આખી ક્લાસ, શાળા અને શાળાની આજુબાજુની દરેક જગ્યા સ્વચ્છતાથી, જે કહેવાય કે પોતાના શારીરિક શ્રમથી અથવા તો બીજી કોઈ રીતે પોતાનો એક્સ્ટ્રા સમય અથવા તો એવા સંજોગો ઊભા કરીને એ સ્વચ્છતા માટે પ્રેરાય, એ છે ઉદારતા. થેન્ક યુ. ગુડ, સરસ. 3 એક્ઝામ્પલ. 9-10માં બોલો. નમસ્તે. નમસ્તે. વીરતા, ઉદારતાનું ઉદાહરણ કહું તો જે લાઇબ્રેરીની બુકોની વાત છે, તો એમાં હું એ વીરતા રાખી પહેલા મતલબ શરૂઆત કરી કે તમારે એક કહેવા પરથી સર સ્વામી વિવેકાનંદ જયંતિ દિવસે તો શરૂઆત એક સામાન્ય થઈ હતી કે 1, 2, 3 બુકો વાંચવાથી છોકરા. એની જગ્યાએ હું થોડો ટ્રાય કર્યો તો બાળકોએ 13 છોકરીઓ છે મારા ક્લાસની 9બીની, તો એમને કદાચ 200 સમથિંગ. હવે આ છેલ્લું ગ્રુપ છે એટલે મને બધાને સાંભળ્યા પછી જે એવું લાગશે ને એ હું વચ્ચે તમને અટકાવતા બધાના માટે, બરોબર, કે આ એપ્રોપ્રિએટ શું હોઈ શકે, હજી એપ્રોપ્રિએટ એ હું બોલતો જઈશ. તો તમે ધારો કે પહેલું કીધું ધીરતા, એમાં હું ઇનપુટ આપી દઉં. તો મારી અંદર પહેલેથી એ ભાવ સ્થિર છે કે બાળક છે એ વાંચવા માંગે જ છે, અને હવે હું એ ભાવ સાથે છે એ બુક રીડિંગ માટે ઇનિશિયેટિવ લઉં છું. તો બની શકે કે અમુક બાળકો તૈયાર થશે, અમુક નહીં થાય, એકવાર કહીશ તો નહીં થાય, પણ મારી અંદર હજી ધીરતા છે. શું કામ?
એના બેકગ્રાઉન્ડમાં મારી અંદર આ વાક્ય હંમેશા બનેલું રહે છે કે બાળકો સમજવા જ માગે છે અને સમજવા માટે વાંચવા ઈચ્છે જ છે. હું એને કઈ રીતના મોટિવેટ કરું. તો પહેલી વારમાં નહીં થાય તો બીજી વારમાં થશે, ત્રીજી વારમાં થશે, ત્રીજી વારમાં છે એક બાળક તૈયાર થશે, 4 થશે, ધીમે ધીમે 6 થશે, 12 થશે. આ ધીરતા છે. ગુડ. આગળ પછી તો એ રીતે બાળકો તૈયાર તો કરે. આ એક જ મિનિટ. આજે થતું રહ્યું, સોરી ઝટકાવું છે, આજે થતું રહ્યું એમાં કોઈ એકઈ ક્ષણે મારી અંદર એવો લેશ માત્ર છે એ ભાવ ના આવ્યો કે હું તો બહુ મહેનત કરું છું, આ સમજવા નથી માંગતા અને એટલા માટે આ વાંચવા નથી માંગતા. એટલા માટે કીધું કે આ થોડુંક મહેનતનું કામ તો છે. પોતાની અંદર ભાવની સ્થિરતા બનાવી રાખવી. એટલે જો આ ડાયરેક્ટ છે એ આ સંવાદ સફળ નહીં થાય. એટલા માટે પહેલા શિબિર, પછી અધ્યયન એ જરૂરી છે, એ સ્થિતિ બનાવી રાખવા. તો આ યાત્રા છે એમાંય તમને ક્યારેય છે તમારો વિશ્વાસ બ્રેક થતો નથી. એને કીધું નિષ્ઠા બનેલી રહે છે કે બાળક છે એ ન્યાય કરવા જ માંગે છે. તો બાળકોએ પ્રયત્ન હું એમના પાછળ કર્યો. તો અત્યારે ઉદારતા એટલે હું તન મન ધન અર્પિત કઈ રીતે કર્યું બાળકો માટે. વીરતા શું એવી ખબર ન પડે. વીરતામાં કે જે બાળકોની ઈચ્છા તો વાંચવાની હતી જ, ફક્ત હું એમના માટે પ્રેરણારૂપ બની અથવા પ્રેરણા આપી. તો એના કારણે એમનો બુકો ઉપલબ્ધ કરાય. બરોબર. આટલી બુક આ સમયમાં વાંચી પાછી આપવી અથવા આ બુક સારી છે તો વાંચવાની જરૂર છે. તો આ વસ્તુ એક વીરતામાં આવે છે. બહુ સરસ. જો આમાં હવે થોડુંક કરેક્શન અહીંયા થશે. શું વીરતામાં શું થશે? તો કે એ બુકો જે વાંચવા માટે બાળકોને મેં પ્રેરણા આપી, રાઈટ, એ પ્રેરણા એની અંદર સ્થાપિત થઈ ગઈ. જે ધીરતા મારી અંદર હતી એ ધીરતા એની અંદર આવી, ત્યારે મારી વીરતા છે એ પ્રમાણિત થઈ. ત્યારે હું વીરતાપૂર્વક જીવો એમ કરું. તો પહેલા તો શું હતું, સામેવાળાની સ્થિતિ જ નહોતી. હું શું કરું છું એ સમજી શકે. હું બુક માટે કે જે પણ પ્રયાસ કરું છું તો હું તો ધીરતા સાથે છતાંય છું જ, પણ હવે સામેવાળા બાળકમાં એ ધીરતા આવી. એનું બેનિફિટ શું છે? તો કે એક બાળક વાંચતું હશે ને બીજું નહીં વાંચતું હોય ને તો એનાથી ઇરિટેટ નહીં. જો મેડમ હું તો વાંચું છું, તમે બહુ સારું આ કરાવ્યું વાંચવાનું, પણ આ તો વાંચતી જ નથી, એવું નહીં. એને કીધું વીરતા. તમારી અંદર વીરતા છે. જ્યારે બાળકની અંદર એ સ્થિતિ આવી કે એનાથી એ પોતે એની અંદર એ સ્થિતિ આવી ગઈ, એ વીરતા. હવે ઉદારતા શું? એ બરોબર હતું તમે જે બોલતા હતા. ઉદારતા એટલે તન મન ધન અર્પિત કરવું. એટલે હું બાળકો માટે લાઇબ્રેરીની જે બુકો છે વેકેશનમાં પણ વાંચવા આપીશ. તો એ મારા રિસ્ક પર આપીશું. તો પાછી નહીં આપ કદાચ તો એ પૈસા મારા ભરવાના થશે. નહીં, એવું નથી. અચ્છા, પૈસા ભરો તો બરોબર. પૈસા ભરો છો તો બરોબર. એ મારા ભરવો પડશે. એ રિસ્ક હું લીધું છે. તો એના માટે કોઈ પણ સંજોગો હોય પણ એમાં બાળક વાંચતું થાય એવો જ મારો પ્રયત્ન હતો. શું કામ આ છે એ ઉદારતામાં કીધું? કારણ કે અહીંયા મારું ધન લાગ્યું. તન અને મન તો લાગતું જ હતું, એ તો લાગેલું જ છે, તો એ બાય ડિફોલ્ટ. પણ ધન પણ મેં છે એ અર્પિત કર્યું એમ. બરાબર. એટલે કે મારે કોઈ સદગુણનો વિકાસ કરવો છે બાળકમાં, એ અર્થે હું પોતે ખર્ચોય કરું છું. એટલે વચ્ચે મેં એટલા માટે રોક્યા કે મને એવું લાગ્યું કે સ્કૂલના ખર્ચે, તો એ વીરતામાં નહીં આવે. એ કરી શકાય, એ કોઈ પ્રોબ્લેમ નથી. બરોબર. ભાઈ મારી સ્થિતિ અત્યારે તન અને મનની છે તો હું એટલું આપીશ, પણ એ વીરતામાં નહીં આવે. વીરતામાં છે એ ત્રણેયનું સમર્પણ, જે જેની સ્થિતિ છે એ પ્રમાણે. કોઈ એવું તો નથી કહેતું કે ભાઈ તમે 1 લાખની જ છે એ વસ્તુ કાપી દો, 1 કરોડની જ આપી દો. જે તમારી સ્થિતિ છે એ પ્રમાણે. પણ તમારો અર્થ છે એ આ 3 છે, એ ત્રણેય લાગે છે. બરોબર. ગુડ. તો આ રીતે કરવાથી જે બાળકો હતા એ એક છોકરી કદાચ 15 થી 20 બુકો વાંચી છે. બહુ સરસ. ગુડ. એટલે રેકોર્ડ તોડી નાખે મારા ક્લાસના છોકરાએ. એવું લાગે છે કે લાઇબ્રેરીની જેટલી બુકો હતી એમાં 13 છોકરાએ એટલી બુકો વાંચી, કોઈ 200 સમથિંગ 200 કશી બુકો એટલી બુકો વાંચી લીધી છે. એટલે એનાથી લાગે છે કે જો હું એ ધીરતા રાખી, વીરતા અને ઉદારતા, એ ઉદાહરણ ત્યાં આગળ
સેટ થઈ ગયું. બરોબર. ઓકે, ગુડ. ઓકે, આ સિવાય બીજા કોઈ કંઈ શેર કરવા માંગતા હોય તો? એમાં ધીરતાનું એક ઉદાહરણ હું આપું કે 9A માં હિમાંશુ કરીને એક છોકરો છે. તો શરૂઆતની અંદર હું આવી ત્યારે મને નથી ખબર કે વાંચતા નથી આવડતું. એટલે કોમ્પ્યુટરની અંદર વાંચતા ના આવડે એટલે એને વાંચવામાં તકલીફ પડે એટલે આગળ એના પ્રયત્નો ચાલતા જ નહોતા. તો એમાં આપણે ડિસ્કશન થતું હતું જ્યારે 1 કલાક, ત્યારે એમાં એવું કહ્યું હતું કે बालक न्याय का याचक होता है, जिज्ञासु होता है और सत्य वक्ता होता है. तो मतलब कि जिज्ञासा तो એની અંદર છે જ. તો મેં એના ઉપર પ્રેક્ટિસ કરીને તો મેં એવું વિચાર્યું મારા સબ્જેક્ટનું નહીં આવડે ચાલશે, પણ જ્યારે કેજીની જે ડોટેડ બુકો આવે છે એ કેજીની ડોટ લાઈન વાળી બુકો આવે છે એમાં બારાક્ષરી અને એ બધું એને શીખવાડવા સબ્જેક્ટને સાઈડમાં મૂકી અને એના ઉપર અમે શિલ્પાબેનને બંને પ્રયત્નો કર્યા. તો એ પ્રયત્નોથી એવું થયું કે જે બીજા બાળકો જોઈ રહ્યા હતા પ્રયત્નો, તો એ ધીરજને જોઈ રહ્યા હતા કે જે બાળકો જેવું કહેતા હતા બેન દર વર્ષે ફેલ થાય છે અને એને નહીં જવાનું, તો એમાં ધીરજ રાખી તો બીજા બાળકો એના ઉપર પ્રયત્નો કરતા જોઈને એને મદદ બી કરવા લાગ્યા અને એમની અંદર પણ પોતાનો આત્મવિશ્વાસ ખુલ્યો કે જો એમનાથી થતું હોય તો મારાથી થશે જ. રાઈટ. તો એ આત્મવિશ્વાસ ખુલ્યો અને એના લીધે મને 9A વિદ્યાર્થીઓ જ્યારે શરૂઆતમાં મારું કોમ્પ્યુટરનું રિઝલ્ટ હતું એના કરતાં 9B હોશિયાર જે આપણે પ્રિય બાળકોની 2 ક્લાસ અલગ કર્યા, તો 9B કરતાં 9A મારા કોમ્પ્યુટરમાં રિઝલ્ટ સારું છે. તેમના અંદર આત્મવિશ્વાસ વધ્યો. અને ઉદારતાની વાત કરું તો જ્યારે મેં મારી છોકરીની બુકો એને આપી તો એવી રીતે બાળકોએ પ્રયત્નો કરતા હતા કે અમારી જોડે કોઈ મટીરિયલ હોય તો મેં એમને આપી રાઈટ. જો અને આમાં મદદ બી કરી. પોતાની પાસે જે પણ અર્થ સ્વરૂપે છે એ કોઈ પણ વસ્તુ આપીએ, એવું નથી કે આપણે પૈસાથી સહાય કરીએ કે બહારથી વસ્તુ લઈને આપીએ, પણ મારી જે અત્યારે જે મારા ધન સ્વધન તરીકે હું કહું છું એ વસ્તુ તમે, કારણ કે એ મેટર કરે છે. જ્યારે તમે કોઈ પણ વ્યક્તિ માટે પોતાના ધનને ખર્ચો છો ત્યારે એ વ્યક્તિની અંદર એ બહુ મોટી સ્વીકૃતિ સ્વરૂપે સ્થાપિત થાય છે, થાય કે નહીં? તમારા માટે કોઈ કંઈક કરે બરોબર, અને એ આ રીતના આ લેવલ ઉપર કરે તો વિદ્યાર્થી ઉપર એની ઇમ્પેક્ટ આવે છે. બરોબર. એટલે એને એમ થઈ ગયું કે જો મારા માટે કોઈ બીજું પ્રયત્ન કરી શકતો હોય તો હું પોતાના માટે તો કરી જ કરી જ છે. બરોબર, ગુડ, બહુ સરસ. રાઈટ, ગુડ. તો હવે આગળ વધીએ. બરોબર છે. હવે પાછું આમાં જ આપણે પાછું આવવાનું છે. એટલે તમે તમારું જે ગ્રુપ છે એ ગ્રુપમાં જ જગ્યા તમારે ચેન્જ કરી નાખો, કારણ કે આ આડું આવશે પાછું જ્યાં બેસવું અહીંયા. પણ તમે બેસજો